કચ્છમાં વડનોરા ગામમાં ડિમોલેશનની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વડનોરા ગામને ખોટી રીતે ટાર્ગેટ કરાયું હોવાનો આક્ષેપ છે। ડિમોલેશનની કાર્યવાહી ગેરકાયદે હોવાની રજૂઆત। સમગ્ર બાબતે નિષ્પક્ષ તપાસની માંગ થઈ। જવાબદાર અધિકારી સામે યોગ્ય કાર્યવાહીની માંગ। અસરગ્રસ્ત પરિવારોને ન્યાય આપવાની રજૂઆત થઈ। पूरे कच्छ में जिस तरह से मुस्लिम की धार्मिक संस्थाओं, मस्जिद, मजार, मदरसा और मुसलमानों के रहने के घर, उनकी दुकानें, उनको बिना योग्य कार्रवाई के एक टारगेट बना के जो तोड़ने का काम कच्छ में हुआ, उसके खिलाफ आज पूरे कच्छ के मुस्लिम समाज के आगेवान और संस्थाएं इकट्ठा हुए थे। हमने कलेक्टर श्री को ये आवेदन दिया कि आप जिस तरह से एक सिलेक्टिव कार्रवाई कर रहे हैं, चुनकर मुसलमानों के खिलाफ कर रहे हैं, क्या सिर्फ दबाण सिर्फ मुसलमानों ने किया है? એવું છે કે હમણાં જ રિસન્ટલી જે બનાવ બન્યો વરનોરા ગામમાં, જેમાં ગેરબંધારણીય રીતે અને ગેરરીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે, અને બીજું કે કચ્છની અંદર આશરે કંઈક 40,000 મજાર છે, મુસ્લિમ સમાજની મસ્જિદો છે, તેમાં પણ નોટિસ આપી છે અને કાયદેસરના ડોક્યુમેન્ટ હોવા છતાં પણ ડિમોલેશન થાય છે। એના વિરોધમાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આપણે ભેગા થયા।